નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, આજના દિવસે આપણે ચર્ચા કરીશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 20 એમસીક્યુ પ્રશ્નો વિશે, જે આપણા એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે। અને અંતમાં કરંટ અફેર્સના ટોપિકની ચર્ચા સાથે આ વિડીયોને અંત કરીશું। તો મિત્રો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આજના વિડીયોને આપણે શરૂ કરીએ। પહેલું પ્રશ્ન છે કે બિંદુ સરોવર એ ક્યાં આવેલો છે? ચાંદોદમાં, સિદ્ધપુરમાં, શંકેશ્વરમાં કે રાંધનપુરમાં? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન બી, સિદ્ધપુરમાં। બિંદુ સરોવર એ સિદ્ધપુરની અંદર આવેલ છે અને બિંદુ સરોવર એ માત્ર શ્રાદ્ધ માટે ખૂબ જ જાણીતું છે। અને મિત્રો, એમાં માન્યતા છે કે ત્યાં નજીક બિંદુ સરોવર નજીક કપિલ આશ્રમ આવેલ છે અને માન્યતા મુજબ પરશુરામ અને કપિલ મુનિજીએ તેમની માતાનું શ્રાદ્ધ એ બિંદુ સરોવરમાં કરેલ હતું। અને સિદ્ધપુર એ ક્યાં આવેલું છે? તો એ પાટણના 9 તાલુકાઓમાંથી એક તાલુકો છે। તો સિદ્ધપુર એ પાટણની અંદર આવેલ છે। બીજા પ્રશ્ન ઉપર જઈએ કે દેશની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ એ ક્યાં આવેલી છે? હાંસલપુરમાં, અઠોરમાં, આકોદરામાં કે ભાદેલીમાં? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન સી, આકોદરામાં। દેશની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ એ આકોદરાની અંદર આવેલી છે। અને આકોદરા ગામ એ ક્યાં આવેલું છે? તો મિત્રો, આકોદરા ગામ એ સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલ છે। અને આ હોસ્ટેલનું ઉદ્ઘાટન 4 મે 2011ના રોજ પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમનું ઉદ્ઘાટન કર્યું હતું। અને આકોદરા ગામ એ સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલ છે અને સાબરકાંઠા જિલ્લાની ઉત્તરે રાજસ્થાન રાજ્ય આવેલો છે। અને સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી પર્વતમાલા આવેલી છે અને ત્યાં સૌથી ઊંચો પર્વત કયો છે? તો ઈડરિયો ગઢ એ સૌથી ઊંચો પર્વત છે। સાબરકાંઠા જિલ્લાની આપણે વાત કરી રહ્યા છે। તો મિત્રો, ત્રીજા પ્રશ્ન ઉપર જઈએ કે શર્મિષ્ઠા તલાવ એ ક્યાં આવેલો છે? વડોદરા જિલ્લાની અંદર, મહેસાણા જિલ્લાની અંદર, રાજકોટની અંદર કે અમદાવાદમાં? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન બી, મહેસાણાના વડનગરમાં શર્મિષ્ઠા તલાવ આવેલું છે। વાત મહેસાણાની થઈ છે તો મહેસાણાની વાત કરીએ તો મહેસાણાની અંદર તારંગા ડુંગરો આવેલા છે। કયા ડુંગરો? તો તારંગા ડુંગરો। મિત્રો, એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો તમે આ યાદ કરી લેજો। અને મિત્રો, મેસાજી ચાવડાએ મહેસાણા જિલ્લાની સ્થાપના કરી હતી। અને મહેસાણાની અંદર કઈ ડેરી આવેલી છે? તો દૂધસાગર ડેરી આવેલી છે। અને મહેસાણાની અંદર પ્રખ્યાત 72 કોઠાની વાવ પણ આવેલી છે। અને મહેસાણી ભેંસો એ આખા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત ભેંસો છે, ભેંસોની પ્રજાત છે। અને મિત્રો, ચોથું પ્રશ્ન ઉપર જઈએ કે ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય એ ક્યાં આવેલો છે? પોરબંદરમાં, ગાંધીનગરમાં, ડાંગ જિલ્લાની અંદર કે અમરેલીમાં? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન એ, પોરબંદરમાં। પોરબંદરની અંદર સૌથી નાનો અભયારણ્ય એટલે પોરબંદર પક્ષી અભયારણ્ય આવેલો છે। સૌથી નાનો અભયારણ્ય કયો છે ગુજરાતનો? તો પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનો સૌથી નાનો અભયારણ્ય છે અને ક્યાં આવેલો છે? તો પોરબંદર જિલ્લાની અંદર આવેલ છે। પાંચમા પ્રશ્ન ઉપર જઈએ કે સૂર્યના કિરણને આ પૃથ્વી ઉપર પહોંચતા કેટલી મિનિટ લાગે છે? 8.25 મિનિટ, 9.25 મિનિટ, 7.25 મિનિટ કે 5.25 મિનિટ? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન એ, 8.25 મિનિટ। મિત્રો, આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી આપજો અને તમારા મિત્રો સાથે જરૂરથી આ વિડીયોને શેર કરજો, જેથી અને મિત્રો, બેલ આઇકનને પ્રેસ કરવાના હજુ પણ તમે બાકી છો તો બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો મિત્રો। છઠ્ઠમો પ્રશ્ન છે કે લુઈ બ્રેઇલનું શું પ્રદાન છે? ટેલિફોનની શોધ, રેડિયોની શોધ, તારની શોધ, અંધજન લિપિની શોધ? તો મિત્રો, લુઈ બ્રેઇલ એ અંધજન લિપિની તેમણે શોધ કરી હતી। લુઈ બ્રેઇલે શોની શોધ કરી હતી? તો અંધજન લિપિની શોધ કરી હતી। સાતમો પ્રશ્ન છે કે અવાજની ગતિ એ સૌથી વધુ શેમાં હોય છે? હવામાં, પાણીમાં, લોખંડમાં કે શૂન્યાવકાશમાં?
તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી લોખંડમાં. અવાજની ગતિ સૌથી વધુ લોખંડમાં હોય છે અને શૂન્યાવકાશમાં અવાજ શૂન્ય હોય છે, એ સંભળાતી નથી. 8મો પ્રશ્ન જોઈએ કે દુનિયાને સાપેક્ષવાદનો સુપ્રસિદ્ધ સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો? ન્યૂટન, ગેલેલિયો, આઇન્સ્ટાઈન કે ડાર્વિન? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી આઇન્સ્ટાઈન. આઇન્સ્ટાઈને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો હતો. 9મો પ્રશ્ન છે કે રાજ્યપાલની નિમણૂક એ બંધારણની કઈ કલમ હેઠળ થાય છે? કલમ 153, કલમ 155, કલમ 154 કે કલમ 156? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી. તો મિત્રો રાજ્યપાલની નિમણૂક બંધારણની કલમ 155 કલમ હેઠળ થાય છે. 10મો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સાંસદ જરૂરી છે. સાંસદની કેટલી બહુમતી જરૂરી છે? અહીંયા બહુમતી આવશે. કેટલી બહુમતી જરૂરી છે? કુલ સભ્ય સંખ્યાઓનું 1/3 બહુમતી, હાજર રહેલા સભ્યોની સંપૂર્ણ બહુમતી, સામાન્ય સંમતિ કે કુલ સભ્ય સંખ્યાઓની 2/3 બહુમતી? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી, કુલ સભ્ય સંખ્યાઓની 2/3 બહુમતી જરૂરી છે. 11મો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિએ ક્યારે બિલને સંમતિ આપે છે? લોકસભાના બિલ પસાર કરે ત્યારે, રાજ્યસભાના બિલ પસાર કરે ત્યારે કે લોકસભા અને રાજ્યસભા બંને સભામાં બિલ પસાર કરે ત્યારે કે ઓપ્શન ડી ત્રણેય પૈકી એક પણ નહીં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી, લોકસભા અને રાજ્યસભા બંને સભાઓમાં બિલ પસાર કરે ત્યારે રાષ્ટ્રપતિ બિલને સંમતિ આપે છે. 12મા પ્રશ્ન ઉપર જઈએ કે વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે? મુખ્યમંત્રી પાસે, વિધાનસભા અધ્યક્ષ પાસે, નાયબ મુખ્યમંત્રી પાસે કે ડી રાજ્યપાલ પાસે? તો મિત્રો આન્સર ઇઝી છે. આન્સરમાં આવશે ઓપ્શન ડી રાજ્યપાલે. બધા જ લોકોને ખબર હશે આન્સર કે રાજ્યપાલ પાસે વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા હોય છે. 13મો પ્રશ્ન છે કે બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું? 25 જાન્યુઆરી 1950, 26 જાન્યુઆરી 1950, 24 જાન્યુઆરી 1950 કે 26 નવેમ્બર 1949? તો મિત્રો ગણતંત્ર દિવસથી 2 દિવસ પહેલા એટલે કે 24 જાન્યુઆરી 1950 રોજ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંને સ્વીકાર્યું હતું. અને મિત્રો અહીંયા રાષ્ટ્રગાન પૂછવામાં આવશે તો પણ આન્સર એ જ આવશે, અને રાષ્ટ્રગીત પૂછવામાં આવ્યું છે તો મિત્રો 24 જાન્યુઆરી 1950 જ આવશે. તો મિત્રો ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. 14મો પ્રશ્ન છે કે નાસાનું મુખ્યાલય ક્યાં આવેલું છે? મનીલામાં, કેલિફોર્નિયામાં, વોશિંગ્ટન ડીસીમાં કે મોસ્કોમાં? મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી વોશિંગટન ડીસીમાં. વોશિંગટન ડીસીમાં નાસાનું હેડક્વાર્ટર આવેલું છે. નાસાની વાત કરીએ તો નાસાનું પૂરું નામ શું છે? તો નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો આ તમે યાદ કરી લેજો. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. અને નાસાની સ્થાપના ક્યારે થઈ હતી? તો વર્ષ 1958માં. 1958માં નાસાની સ્થાપના થઈ હતી. અને નાસાનું મુખ્યાલય એટલે કે નાસાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો વોશિંગ્ટન ડીસીમાં. અને નાસાના ચેરમેન કોણ છે હાલમાં? તો જીમ બ્રિડેન સ્ટાઇન. જીમ બ્રિડેન સ્ટાઇન એ કોણ છે? એ નાસાના ચેરમેન છે. મિત્રો યાદ કરી લેજો. અને નાસાનું સૂત્ર કયો છે? તો ફોર ધ બેનિફિટ ઓફ ઓલ એ નાસાનું સૂત્ર છે. અને નાસા એ અમેરિકન સરકારની અંતરિક્ષ સંસ્થા છે જે દેશના જાહેર અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન કરે છે. અને અમેરિકાની મુખ્ય સ્પેસ એજન્સી કઈ છે? તો મિત્રો ઓર્લેન્ડો એ નાસાની એક એજન્સીનું નામ છે મિત્રો. તો એ નામ પણ એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે, તો એ પણ તમે યાદ કરી લેજો. અને નાસાનું પૂરું નામ શું છે એ પણ અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલ પ્રશ્ન છે.
15મો પ્રશ્ન છે કે ગુજરાત વિદ્યાપીઠનું મુખ્યાલય એ ક્યાં આવેલું છે? અમદાવાદમાં, પોરબંદરમાં, વડોદરામાં કે રાજકોટમાં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ અમદાવાદમાં. ગુજરાત વિદ્યાપીઠનું હેડક્વાર્ટર એ અમદાવાદની અંદર આવેલ છે. મિત્રો ગુજરાત વિદ્યાપીઠની વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠના વર્તમાનમાં કુલપતિ કોણ છે? તો અનામિક શાહ. અનામિક શાહ એ ગુજરાત વિદ્યાપીઠના હાલમાં એક કુલપતિ છે અને 31મી ડિસેમ્બરે 3 વર્ષની 2 ટર્મ પૂર્ણ થઈ ગઈ છે. અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 18 ઓક્ટોબર 1920. તો મિત્રો વર્ષ પૂછવામાં આવે છે એક્ઝામમાં વર્ષ પૂછવામાં આવે કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ, 1920માં, 1921માં કે 1922માં? તો મિત્રો 1920 આન્સરમાં શું આવશે? આન્સરમાં આવશે 1920. તો 1920 એ તમે યાદ કરી લેજો. અને મિત્રો ગુજરાત વિદ્યાપીઠનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો અમદાવાદમાં. અને મિત્રો 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? એ પણ અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલ પ્રશ્ન છે કે 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? તો મિત્રો આન્સરમાં આવશે ડાયાભાઈ મહેતા. ડાયાભાઈ મહેતાના બંગલામાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. અને મિત્રો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1920ના રોજ. એ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલ પ્રશ્ન છે. અને ગુજરાતી ભાષાનો સાર્થ જોડણી કોશ એ કઈ સંસ્થાનું પ્રકાશન છે? તો આન્સરમાં આવશે ગુજરાત વિદ્યાપીઠ. સાર્થ જોડણી કોશ એ ગુજરાત વિદ્યાપીઠનું પ્રકાશન છે. 16મો પ્રશ્ન છે કે તાજેતરમાં કીવીજ માટે ઓર્ગેનિક સર્ટિફિકેટ મેળવનાર પ્રથમ રાજ્ય કયું છે? મિઝોરમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ કે અરુણાચલ પ્રદેશ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ. શું આવશે આન્સરમાં? આન્સરમાં આવશે અરુણાચલ પ્રદેશ. તો મિત્રો અરુણાચલ પ્રદેશ કીવીજ માટે ઓર્ગેનિક સર્ટિફિકેટ મેળવવાનું દેશનું પહેલું રાજ્ય બન્યું છે. અને કેન્દ્ર સરકાર હેઠળના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આ સર્ટિફિકેશન આપવામાં આવ્યું હતું. મિત્રો MOVCD NER નું ફૂલ ફોર્મ શું છે? MOVCD NER નું ફૂલ ફોર્મ શું છે? મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેન ડેવલપમેન્ટ ફોર નોર્થ ઈસ્ટ રીજન. મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેન ડેવલપમેન્ટ ફોર નોર્થ ઈસ્ટ રીજન. આમે તો તમે યાદ કરી લેજો. એના દ્વારા મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેન ડેવલપમેન્ટ દ્વારા ઓર્ગેનિક સર્ટિફિકેશન આપવામાં આવ્યું હતું. અને અરુણાચલ પ્રદેશમાં ભારતનો પહેલો સૌર આધારિત પુરવઠા પ્રોજેક્ટ શરૂ થયું છે. કેન્દ્રીય જલશક્તિ પ્રધાન કોણ છે? તો ગજેન્દ્રસિંહ શેખાવત. હાલમાં કોણ છે કેન્દ્રીય જલશક્તિ પ્રધાન? તો ગજેન્દ્રસિંહ શેખાવત. અને ગજેન્દ્રસિંહ શેખાવતે અરુણાચલ પ્રદેશમાં ભારતની સૌર આધારિત ઇન્ટિગ્રેટેડ મલ્ટી વિલેજ પાણી પુરવઠા પ્રોજેક્ટની શરૂઆત કરી છે. મિત્રો અરુણાચલ પ્રદેશની વાત થઈ છે તો અરુણાચલ પ્રદેશની હાલમાં કેપિટલ કઈ છે? તો ઈટાનગર. અને હાલમાં મુખ્યમંત્રી કોણ છે અરુણાચલ પ્રદેશના? તો પ્રેમા ખાંડુ. અને રાજ્યપાલ કોણ છે? તો BD મિશ્રા. મિત્રો આટલી ઇન્ફોર્મેશન એક્ઝામની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો આ તમે યાદ કરી લેજો. 17મો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા ભારતના પ્રથમ નેશનલ સેન્ટર ફોર દિવ્યાંગ એમ્પાવરમેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર કે તેલંગાના? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી તેલંગાના. તેલંગાનાની અંદર ભારતના પ્રથમ નેશનલ સેન્ટર ફોર દિવ્યાંગ એમ્પાવરમેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને મિત્રો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ હૈદરાબાદ નજીક હકીમપેટમાં CRPF ગ્રુપ સેન્ટરમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. તો ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ. અને મિત્રો CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના દિવ્યાંગ વોરિયર્સને ફરીથી કુશળતા અને પુનર્વસન માટે આ સૌ પ્રથમ સ્થાપના છે. મિત્રો આ સૌ પ્રથમ સ્થાપના છે. તો મિત્રો એક્ઝામની દૃષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો આ કરંટ અફેરની ઘટના તો આ પણ તમે યાદ કરી લેજો. અને મિત્રો તેલંગાનાની વાત થઈ છે તો તેલંગાનાની વાત કરીએ તો તેમની રાજધાની છે હૈદરાબાદ અને ચીફ મિનિસ્ટર છે K. ચંદ્રશેખર રાવ. એ તેલંગાના પ્રથમ મુખ્યમંત્રી છે. તો એ પણ ક્વેશ્ચન એક્ઝામની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને રાજ્યપાલની વાત કરીએ તો રાજ્યપાલ કોણ છે હાલમાં? તો તમિલિસાઈ સૌંદરરાજન. મિત્રો આ ઘણી બધી ઇન્ફોર્મેશન એક્ઝામની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તો આ તમે કંઈ પણ નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો કાં તો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો.
18મો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા APVAX નામની પહેલ શરૂ કરવામાં આવી છે? RBI, ADB, યુનિસેફ કે વર્લ્ડ બેંક? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી, એડીબી. એડીબી દ્વારા હાલમાં APVAX નામની પહેલ શરૂ કરવામાં આવી છે. તો મિત્રો ઇમ્પોર્ટન્ટ બની જાય છે APVAX નું પૂરું નામ શું છે? તો મિત્રો APVAX નું પૂરું નામ છે તો એશિયા પેસિફિક વેક્સિન એક્સેસ. અહીંયા એન નહીં, એ આવશે. અહીંયા શું આવશે? અહીંયા એ આવશે. તો મિત્રો આન્સરમાં શું આવશે? એશિયા પેસિફિક વેક્સિન એક્સેસ. આ નામની પહેલ શરૂ કરી છે. કોણે શરૂ કરી છે? તો એડીબીએ શરૂ કરી છે. મિત્રો એડીબીનું પૂરું નામ શું છે? તો એશિયન ડેવલપમેન્ટ બેંક. એશિયન ડેવલપમેન્ટ બેંક અને તેમનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? મનીલા, ફિલિપાઇન્સમાં. અને મિત્રો મનીલા સ્થિત એશિયન ડેવલપમેન્ટ બેંક એ તેના વિકાસશીલ સભ્ય દેશો માટે એશિયા પેસિફિક વેક્સિન એક્સેસ સુવિધા નામની પહેલ શરૂ કરી છે. અને મિત્રો બેંકે APVAX માટે $9 અબજ ફાળવ્યા છે. કેટલા મિત્રો? $9 અબજ. અને APVAX અમારા વિકાસશીલ સભ્યોને આ પડકારોનો સામનો કરવામાં અને રોગચાળો દૂર કરવા માટે અને આર્થિક પુનઃપ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમણે આ પહેલની શરૂઆત કરી છે. અને મિત્રો આ એડીબી તેના વિકાસશીલ સભ્યોને ઝડપી અને ન્યાયી સમર્થન આપશે જેમને રસી મેળવવા માટે નાણાંની જરૂરિયાત છે, તેમજ COVID-19 રસીને સલામત, સમકક્ષ અને અસરકારક રીતે સંચાલિત કરવામાં અને પહોંચાડવા માટે સક્ષમ યોજનાઓ અને જ્ઞાન આપશે. તો મિત્રો હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો મનીલા, ફિલિપાઇન્સની અંદર આવેલ છે. પ્રેસિડેન્ટ કોણ છે? તો મસાત્સુગુ અસાકાવા તેમના પ્રેસિડેન્ટ છે. અને મેમ્બરશિપ એટલે કે કેટલી મેમ્બરશિપ કન્ટ્રીઓ છે? તો મિત્રો 68 કન્ટ્રી છે. એશિયન કન્ટ્રીઝ એમાં સંમેલિત છે. અને તેમની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 19 ડિસેમ્બર 1966 રોજ આ સ્થાપના કરવામાં આવી છે. તો મિત્રો એડીબીની સ્થાપના ક્યારે થઈ હતી? તો 19 ડિસેમ્બર 1966 રોજ એડીબીની સ્થાપના થઈ હતી. અને હેડક્વાર્ટર મનીલા, ફિલિપાઇન્સની અંદર આવેલ છે. 19મો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં જારી થયેલા ગ્લોબલ પાવર સિટી ઇન્ડેક્સ 2020માં પ્રથમ ક્રમે કયો શહેર છે? લંડન, ન્યુયોર્ક, ટોક્યો કે પેરિસ? મિત્રો તાજેતરમાં જારી થયેલ ગ્લોબલ પાવર સિટી ઇન્ડેક્સ 2020માં પ્રથમ ક્રમે આવ્યો છે લંડન શહેર એ પ્રથમ ક્રમે આવ્યો છે. તો મિત્રો તાજેતરમાં જારી થયેલ ગ્લોબલ પાવર સિટી ઇન્ડેક્સ GPCI નું ફૂલ ફોર્મ છે, એ યાદ કરી લેજો. અને GPCI 2020માં પ્રથમ ક્રમે કયો શહેર આવ્યો છે? તો લંડન. અને ગ્લોબલ પાવર સિટી ઇન્ડેક્સ 2020ના અહેવાલમાં લંડન, ન્યુયોર્ક અને ટોક્યો, પેરિસ, સિંગાપોર આ પાંચે શહેર એકવાર વિશ્વના સૌથી વ્યાપક આકર્ષક શહેરો તરીકે એકવાર ફરીથી તે ઉભરી આવ્યા છે. અને ટોક્યોમાં અગ્રણી શહેરી વિકાસકર્તા અને મોરી બિલ્ડિંગ દ્વારા સ્થાપિત સંશોધન સંસ્થા ધી મોરી મેમોરિયલ ફાઉન્ડેશનની સંસ્થા ફોર અર્બન સ્ટ્રેટેજી દ્વારા આ અહેવાલ પ્રકાશિત થયો છે. તો મિત્રો ટોપ 5માં કયા કન્ટ્રીઝ આવેલ છે? તો આપણે વાત કરી લીધી છે લંડન, ન્યુયોર્ક, ટોક્યો, પેરિસ અને સિંગાપોર. અને મિત્રો જ્યારે ટોક્યો અને પેરિસનો સ્કોર ઘટ્યો છે. અને મિત્રો 2008થી વાર્ષિક GPCI અહેવાલમાં 40 અથવા વધુ મોટા શહેરોને તેમના આકર્ષકતા અથવા વિશ્વભરના સર્જનાત્મકતા, વ્યક્તિઓ અને સાહસોને આકર્ષિત કરવાની તેમની એકંદર શક્તિની દ્રષ્ટિએ ક્રમ આપવામાં આવ્યો છે. તો મિત્રો GPCI 2020માં લંડન એ પ્રથમ ક્રમે રહ્યો છે. 20મા પ્રશ્નની વાત કરીએ કે તાજેતરમાં જારી થયેલા અર્બન ગવર્નન્સ ઇન્ડેક્સ 2020માં પ્રથમ સ્થાને કયો રાજ્ય રહ્યો? ગોવા, મહારાષ્ટ્ર, ઓડિશા કે છત્તીસગઢ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી, ઓરિસ્સા. ઓરિસ્સા એ પ્રથમ ક્રમે રહ્યો છે. મિત્રો એક બિનપક્ષીય સંસ્થા પ્રજા ફાઉન્ડેશને અર્બન ગવર્નન્સ ઇન્ડેક્સ 2020નો અભ્યાસ 28 રાજ્યો અને 40 શહેરોમાં તેમજ દિલ્હી NCRમાં 3 વર્ષ સુધી કર્યો હતો, જેમાં શહેરી શાસનોમાં ઓડિશાએ તમામ ભારતીય રાજ્યોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. અને પ્રથમ 5માં કયા શહેરો આવ્યા છે અને કયા રાજ્યો આવ્યા છે? તો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કેરળ અને મધ્યપ્રદેશ અને ઓડિશા. જ્યારે આપણે નીચલા ક્રમની વાત કરીએ તો નીચલા ક્રમમાં ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને મણિપુર અને નાગાલેન્ડ એ સૌથી
નીચલા ક્રમે છે અને દિલ્હીનો રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ તરીકે 13મો ક્રમ રહ્યો છે. ઓરિસ્સાની વાત થઈ છે તો ઓરિસ્સાની રાજધાની કઈ છે તો ભુવનેશ્વર, અને એ સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખાય છે ભુવનેશ્વર. અને હાલમાં ગવર્નર કોણ છે તો ગણેશીલાલ, એ હાલમાં ઓડિશાના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને ચીફ મિનિસ્ટર કોણ છે હાલમાં ઓડિશાના હાલમાં ચીફ મિનિસ્ટર છે નવીન પટનાયક. ઓરિસ્સાના કરંટ અફેર્સની વાત કરીએ તો તાજેતરમાં 12 નવેમ્બરના રોજ વિશ્વ ન્યુમોનિયા દિવસના રોજ ઓરિસ્સા સરકાર દ્વારા મિશન અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું અને વિધાનસભા પેપરલેસ થવાની પણ તૈયારીમાં છે ઓરિસ્સા રાજ્ય. અને એ કોણ જણાવેલ હતો તો તેમના સ્પીકર સૂરજ નારાયણ જણાવ્યો હતો. અને ભારતનો સૌથી લાંબો ડેમ મહાનદી પર આવેલ છે. કયા નદી પર આવેલ છે? મહાનદી પર આવેલ છે, જેમનું નામ શું છે ડેમનું તો હીરાકુંડ. અને મિત્રો ચિલ્કા સરોવર ક્યાં આવેલો છે તો એ પણ ઓરિસ્સાની અંદર આવેલ છે. અને મિત્રો વ્હીલર દ્વીપનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ દ્વીપ નામ રાખવામાં આવ્યું છે. અને ઇન્ડિયન રગ્બી ફૂટબોલ યુનિયન સાથે આગામી 3 વર્ષ એટલે 2022 સુધી ભારતીય રાષ્ટ્રીય રગ્બી ટીમોને પ્રાયોજિત કરવા અને ખેલાડીઓને ઉચ્ચ પ્રદર્શન અને ફાઉન્ડેશનિંગ સુવિધા માટે એક હસ્તાક્ષર કર્યા છે, એક કરાર કર્યા છે. અને મિત્રો રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત નલ પીવાના પાણીની 24 કલાક સપ્લાય કરવા માટે કઈ યોજના લાગુ કરી તો સુજલ ટેપ મિશનથી આ યોજના લાગુ કરી. અને મિત્રો 7 લાખ જમીન વગરના ખેડૂતોની લોન આપવા માટે કઈ યોજના શરૂ કરી તો બલરામ યોજના શરૂ કરી. અને રાજ્યના કિન્નરોને મધુબાબુ પેન્શન યોજનામાં સામેલ કરવામાં આવશે. અને મિત્રો ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગરિમા નામની પણ એક નવી યોજના શરૂ કરી. અને તાજેતરમાં ભારત હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સુનામી રેડ્ડીનો અમલ કરનાર રાજ્ય પણ કયો રાજ્ય બન્યો છે તો ઓડિશા. અને તાજેતરમાં ઓડિશા રાજ્યના મંત્રીમંડળે બંદે ઉક્ત જનની ને ઓડિશાના રાજ્યગાનનો દરજ્જો આપ્યો છે. અને મિત્રો ગુજરાતનો રાજ્ય ગીત કયો છે એ તમને નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અને મિત્રો ઓડિશામાં આવેલ કોણાર્કના સૂર્ય મંદિરને સંપૂર્ણ રીતે સોલરાઇઝ કરવાની ઘોષણા કરી છે. અને 10 રૂપિયાની નવી નોટમાં એક કોણાર્કનું સૂર્ય મંદિરનું ચિત્ર છે. અને કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે તો મિત્રો ઓડિશાની અંદર આવેલ છે. અને ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના પ્રથમ સંસ્કરણનું આયોજન ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં કરવામાં આવી હતી. અને મિત્રો ભુવનેશ્વર એ ભારતને સ્પોર્ટ્સ કેપિટલ તરીકે ઓળખાય છે. પ્રીવિયસ વિડીયોનું આન્સર છે મિત્રો સિંગાપુર હાલમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2021ની વાર્ષિક બેઠકનું આયોજન કરશે. અને મિત્રો સ્વિટ્ઝરલેન્ડમાં થવાનું હતું પણ એ ખસેડાઈને સિંગાપુરમાં થવાનું છે. અને મિત્રો એક ક્વેશ્ચન તમારે બધા જ માટે પ્રીવિયસ વિડીયો જોયું હશે તો આન્સર તમને તરત જ આવડી જશે. ક્વેશ્ચન છે મિત્રો કે તાજેતરમાં ટાઈમ મેગઝિન્સ 2020 પર્સન ઓફ ધી યર કોણ બન્યા છે? જો બાઇડન, કમલા હેરિસ, ઉપયુક્ત બંને કે બંનેમાંથી એક પણ નહીં? પ્રીવિયસ વિડીયો જોયું હશે તો આન્સર તમને તરત જ આવડી જશે. પ્રીવિયસ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો આ ક્વેશ્ચનનું આન્સર તમને કમેન્ટ બોક્સમાં લખવાનું છે. અને આ 20 સવાલોમાંથી કેટલા જવાબ તમારા સાચા પડ્યા આ પણ તમને આન્સરની સાથે તમને નીચે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. મિત્રો આન્સર એ ડીપમાં લખવાનું તમારે રહેશે. તો મિત્રો આ તમે વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો એક લાઇક આપી દો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ કરીને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો મિત્રો ફરી એક નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, વંદે માતરમ.